થાય સીધું બસ બેટા ગળામાં અટકી જશે અહીં શું લગાવવાનું એવું ને એવું કે મામાને ચાપલી એવું કે છે શું કે છે તને હા હું વેજે હું શું કે છે ચમચી ચમચી કે છે ચમચી કે છે ઉભા હા પતંગ કઈ છે પતંગ કઈ છે પતંગ હા પૈસા આપો પૈસા થેન્ક યુ જાઓ લાવ લઈ હોય લીધા તમે તો પૈસા હેલો ગુડ મોર્નિંગ તો અત્યારે 10:30 થઈ ગયા છે જવાનું હતું સવારે ત્યાં પૂજામાં પણ સ્ટીલ લેટ ઉઠ્યું અને એટલે બધું કામ આખું ડિસ્ટર્બ થઈ ગયું છે એટલે હવે જશું સાંજે જવું અને બસ હવે ઉઠી ગઈ સોરી ડુગુને મમ્મીના ત્યાંથી લેતા આવીશું અને ડુગુ બસ હમણાં બેઠું છે અને નાસ્તો કરી લીધો છે અને બસ ફટાફટ કામ પતાવી દો અને પછી જોઈએ આગળ ટ્યુશન્સવાળાને રજા નહીં અપાયું છે એટલા માટે જઈશ તો ખરી પણ થોડું લેટ જઈશ પણ જઈશ કરી છે ને આ મેં સોપ બનાવ્યો છે આનામાં કંઈ જ મેં એડ નથી કર્યું ખાલી દૂધ એકલું જ એડ કર્યું છે હા અને એ જે સોપ બનાવ્યો હતો ખાલી શું કર્યું હતું કેમ કે એને શું કહે ટેનિંગ બહુ જ થઈ જાય છે કેમ કે બહુ જે બહાર જે રખડું થઈ જાય છે આ જે મોલ્ડ છે જે સોપ બનાવવા માટે લાવી છું એના મેં ખાલી દૂધ એડ કરીને ફ્રીઝરમાં મૂકી દીધું અને બસ એને સોપ છે એવી રીતે એને યુઝ કર પણ આજે આપણે બનાવીશું સોપ કે ડી ટેનિંગ સોપ કેવી રીતે બને છે યસ અને પછી આગળ વિડીયો જોઈશ તો સાંજે જેવી રીતે જવાનું છે તો અત્યારે હવે વિચારું છું કે માસ્ક લગાવી દઉં તો થોડાક વાળ સરખા થઈ જાય અને હા હું શેર કરવાનું ભૂલી ગઈ કે જો તમને હેર લોસ બહુ જ થતા હોય અને ડેન્ડ્રફ બહુ જ હોય તો હું ટ્રુલી ઓનેસ્ટલી કહીશ કે તમે પિલગ્રીમનો યુઝ કરો મેં આ વખત મંગાવ્યું હતું ડેન્ડ્રફ કેમ કે ડેન્ડ્રફ એટલો વધી ગયો હતો કે જેની કોઈ હદ વગરનો તો મેં પિલગ્રીમનું એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ મંગાવ્યું હતું અને કન્ડિશનર યસ મેં કન્ડિશનર કેરેટીનવાળું મંગાવ્યું હતું મતલબ આના પહેલાં એક શેમ્પૂ ખતમ થઈ ગયું અને બીજું મંગાવ્યું આ હેર માસ્ક એન્ટી હેરફોલ માસ્ક લિટરલી આ લગાવ્યા પછી તમને એવું રિયલાઇઝ થશે કે હા યાર એક વન વોશમાં જ તમને ડેન્ડ્રફ હટી જશે હેરફોલ આમ મેં કરું અને લિટરલી બહુ જ વધારે પડતા વાળ આવતા હતા આમ ગુચ્છા પણ ફર્સ્ટ ટાઈમ મને લાગ્યું કે યાર આઈ થિંક પૈસા વેસ્ટ છે એના પછી સેકન્ડ વોશ કર્યું થર્ડ વોશ કર્યું ફાઇનલી ફોર્થ વોશે લિટરલી અત્યારે હું હાથ તમને બતાવીશ સી ઝીરો હેરફોલ થાય છે ઇવન હું હેર કોમ્બ કરું તો બી મારા ઝીરો તો હું ઓનેસ્ટલી કહીશ કે તમે અગર શેમ્પૂ ચેન્જ કરવાનું વિચારતા હોય તો તમે પિલગ્રીમનું જ યુઝ કરો હું આજે બસ હેર માસ્ક મંથમાં એકવાર લગાવું હા બેટા ડુગનું પાછળ સ્પાઈડરમેન ચાલે છે હવે શું કરવાનું કે ધીરે ધીરે બને એટલું પાર્ટેશન કરી લગાવો મને જે ફાવે છે તે લગાવું છું હા બેટા સ્પાઈડરમેન હા પણ જ્યારે બી હેર માસ્ક યુઝ કરો મેક શ્યોર રાખો કે તમારું
જે હેર છે ડ્રાય નહીં એકવાર વોશ કરેલું હોય એના પછી જ તમારે ઓઇલી હેરમાં નહીં લગાવવું ખાસ. તો મારા હેર ઓઇલી નથી અત્યારે. અને જો ઘરમાં કોઈ હોય કે જે તમને હેલ્પ કરી શકે હેરમાં, તો પછી તમે એની જોડે હેલ્પ લઈને કરી શકો છો. હેરમાં લગાવી શકો છો. જેથી મહેંદી લગાવીએ આપણે એક વાળ કરીને એવી રીતના બહુ મસ્ત. આનું રિઝલ્ટ લિટરલી બહુ મસ્ત આવે છે. હું તમને આજે બતાવીશ કે રિઝલ્ટ બહુ જ સારું હોય છે. ઇવન હા, પણ એકવાર તમારા જો નીચેથી વાળ બહુ જ વધારે સ્પ્લિટ એન્ડ થઈ ગયું હોય તો તમે એકવાર શું કરી શકો છો કે એને હેર કટ કરાવી શકો. બહુ હેર કટ નહીં, પણ જે આગળ સ્પ્લિટ એન્ડ્સ છે એ હટાવી દો, ધેન આને યુઝ કરો તો તમને લિટરલી એવું લાગશે કે ના યાર કંઈક તો છે આ હેર માસ્કની અંદર. અને આના પછી મને નથી લાગતું કે હું કદાચ બીજો કોઈ શેમ્પૂ પર જઈશ, કેમ કે મેં ઘણા બધા શેમ્પૂ યુઝ કર્યા પણ લિટરલી મને આના જેવું રિઝલ્ટ ક્યાંય નથી મળ્યું. અને મારી જોડે એટલો ટાઈમ બી નથી કે યાર હું બધા ઇન્ગ્રેડિયન્ટ જે બધા હોમ રેમેડીઝ કરતા હોય છે એવું બધું કરી શકું છું. તમે બિઝી લાઈફ હોય તો તમે ડેફિનેટલી હોમ રેમેડીઝ બી યુઝ કરવાની, પણ તમારી જોડે ટાઈમ ના હોય તો પછી યુ કેન બાય ધીસ. તો અને હા, એના ઉપર છે ને મતલબ એકવાર તમે બાય કરશો એના પછી જે ફેસ્ટિવલ આવશે ને એટલે તમને ઓફર્સ માટે વોટ્સઅપ કરશે કે આ ફેસ્ટિવલ આવ્યો છે તો તમને આ ઓફર છે. આ અગર તમે ઇવન એકલું લેવા જશો તો કદાચ 545નું છે અને આ બી 545 મતલબ 900માં થઈ જાય છે. પણ મેં બાય કરું છું 545ની અંદર બંને, તો વિચારો કેટલું ડિસ્કાઉન્ટ મળી ગયું છે. અને ઇવન જે મેં ફર્સ્ટ ટાઈમ મંગાવ્યું હતું 900 mlનું હતું. આ એના કરતાં વધારે છે, મે બી કદાચ 500 ml છે, કદાચ 500 નહીં હોય 200 તો હશે ડેફિનેટલી. પણ હા, ફર્સ્ટ ટાઈમ જે મંગાવ્યું હતું તે વખત મને ખાલી એક શેમ્પૂ જ 500માં પડ્યું, ખાલી એક શેમ્પૂ પ્લસ કન્ડિશનર 500 to 600માં પડ્યું. પણ મેં સેકન્ડ ટાઈમ મંગાવ્યું તો લિટરલી યાર બહુ સસ્તું પડી ગયું. અને તમે એકવાર આ તમારે આરામથી 2 મંથ તો યુઝ કરી શકો છો. મારે 2 મંથ જેવું થઈ ગયું પણ હજી બી શેમ્પૂ છે. અને મને નથી લાગતું કે હવે મારે કોઈ શેમ્પૂ ચેન્જ કરવા છે. અને એના પછી યાર સિરિયસલી વાળ મારા માય હું નજર નથી લગાવતી, પણ જો તમારે વાળ તમારા સરખા કરવા હોય તો તમે લિટરલી આને બાય કરો. મેં તો એ જ તમને સજેસ્ટ કરીશ, કેમ કે મને બનાવવામાં બહુ જ ફરક પડ્યો છે. કેમ કે મારા જેટલા હેરફોલ થતું પણ લિટરલી મને એવું થાય કે બસ હવે પતી ગયું, આપણે તો ટકલા થવાના છે હવે. પણ એના પછી લિટરલી જાદુ જેવું અને કામ કરે છે. અને હા, પણ એની જોડે તમારે થોડી મેથડ્સ યુઝ કરવી પડશે, જે તે સ્ટેપ કરવા પડશે કે રાત પડે તો હેર ખુલ્લા કરીને એને મતલબ તમે જ્યાં બેડ છે બેડથી આમ કરે નીચે વાળ લટકતા રાખો, જેથી કરીને સર્ક્યુલેશન થાય. અને એટલીસ્ટ જ્યારે બી શેમ્પૂ કરો છો તો એના પહેલાં તમે હેર ઓઇલ કરો થોડું, એના પછી હેર શેમ્પૂ કરો. અને બને તો રાતે મસાજ કરીને, ભલે થોડું હલકું મસાજ કરીને પછી સુવાનું રાખજો તો તમારા વાળ બહુ મસ્ત વહેલા ગ્રો કરશે લિટરલી. યાર બચારું એકલું શેમ્પૂ બી કેટલું કરે યાર. પછી હવે તમે એવું કહેશો કે યાર તમારા લીધે અમારા પૈસા વેસ્ટ થયા. મેં બસ ખાલી આટલું જ કરું છું. મેં જેટલી બિઝી લાઈફ છે ને એટલી કદાચ જ કોઈની હશે. હેક્ટિક શેડ્યુલ હોય છે, હેક્ટિક. અને કંઈ નહીં, હવે અમુક વસ્તુ કહેવાની છે પણ એના માટે આવી રીતે તો હું કહી નહીં શકું. તો મેં હવે લગાવી દીધું છે. આવી રીતે પૂરેપૂરું લગાવી દઈશું એટલું મસ્ત લાગશે, બહુ મસ્ત લાગશે. ઇવન આનું જે ટેક્સચર છે તમે જુઓ એકદમ સ્મૂથ મુલાયમ છે. અને આને આવી રીતે 10 to 15 મિનિટ, અડધો કલાક બી રાખી જોઈએ ડિપેન્ડિંગ ઓન યુ. મેં 10 to 15 મિનિટ રાખીશ, દેન આફ્ટર વોશ ઇટ. જો મેં હા.
પછી જોઈએ આપણે હેર વોશ કરી. ઓહો આ શું ખાધું? ઓ શું ખાધું? મુજે હું આવ્યું લે આંધું લો છો કઈ ગયું રૂમાલ તાર આવ્યું એને હમણાં જ વોટરમેલન ખાધું છે. ચલો તો પછી બને તો શેમ્પૂ અને કન્ડિશનર તો પહેલાં યુઝ કરજો અને પછી લાગે કે હવે પૈસા સેવ છે તો પછી માસ્ક મંગાવી લેજો. ચલો આપણે રિઝલ્ટ જોઈશું. આજે બનાવીશું ગ્રેપ્સનો જ્યુસ. તો સૌથી પહેલાં આપણે લઈ લઈશું ગ્રેપ્સ જે મેં વોશ કરી દીધી છે એને સૌથી પહેલાં નાખી દઈશું. દેન આપણે એડ કરી દઈશું થોડુંક પાણી. દેન એમાં એડ કરી દઈશું લીંબુ વીટ. એડ અ લેમન જ્યુસ. જીરું પાવડર આપણે એડ કરશું અને હવે છે શુગર. દેન હવે આપણે એડ કરશું શુગર કેમ કે જે ગ્રીન ગ્રેપ્સ હોય છે એક્સ્ટ્રા વધારે પડતી ખાટી હોય છે એના લીધે એમાં ડુગ્ગું છે એ નથી ખાતો પછી ગ્રેપ્સ. તો વિચાર કે ચલો હવે આજે બનાવીએ. તો હવે મિક્સ કરી દઉં એના પછી બતાવો. આ દુખે છે. આ બહુ દુખે છે. આ દુખે છે બેટા. આ બસ 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 પ્લીઝ પ્લીઝ. You can see the result. કોઈ મેં હેર ડ્રાયર કંઈ યુઝ નથી કર્યું, ખાલી નોર્મલ એમનેમ જ ડ્રાય થાય છે હેર. તો બીજું એકદમ સિલ્ક એન્ડ સ્મૂથ છે વાળ. તો તમે લોકો ડેફિનેટલી આ શેમ્પૂ ટ્રાય કરજો અને જો તમને ફરક લાગે તો મને કમેન્ટ કરજો કે ડેફિનેટલી તમને વર્ક કર્યું છે કે નહીં કર્યું. હવે મેં જઈ રહી છું મારા જો ફ્રેન્ડ્સ છે બધા એ લોકોને મળવા કેમ કે કાલે પછી બધા મે બી અડધા ઉપર બધા જતા રહેવાના છે અને આજે ભજન છે ત્યાં આગળ અને બપોરે હવન હતું. બપોર તો જવાનું નહીં કેમ કે ટ્યુશન્સ ને બધું તો લેટ થઈ ગઈ એટલા માટે. તો રાતે બસ હવે ત્યાં જશે ને બસ માસીને ત્યાં સ્ટે કરવાનો વિચાર છે અને ત્યાં આગળ જઈને જોઈએ કે શું થાય છે. પપ્પા રાતે મૂકવા આવ્યા હતા એ બી કદાચ 7 થઈ ગયા હતા અને ત્યાં આગળ બસ હવે જોઈએ શું થાય છે. જમવાનું તો છે જ ત્યાં આગળ જમી લઈશું. બસ હવે આ અમારી કદાચ લાસ્ટ મીટિંગ હશે અને લાસ્ટ ડે હશે કે અમે બસ બેઠા છે અને ગોસિપ કરીએ છીએ. 2 વાગી ગયા હતા. મને ને વૈષ્ણવી જે આનામાં દેખાય છે એને બી નહીં ખબર. અમે એટલા બધા વાતોમાં ખોવાઈ કે મેં કીધું કે થોડી વાર પછી ફોટો લઈશું પણ એક ફોટો બી ક્લિક ના કર્યો. બસ આ રેન્ડમલી મારથી વિડીયો શૂટ કર્યો અને વાત કરતાં ક્યારે 2 વાગી ગયા ખબર ના પડી અને બસ રાતે બાય કહીને ટાટા બાય બાય. હવે ખબર નહીં ક્યારે મળશું. મે બી કદાચ હવે એનું મેરેજ થશે ત્યારે મળીશું.
અને એ બી કદાચ આ વિડીયો જોશે તો એ કહેશે કે બે યાર નંદની મને કેવું હતું કે તારે વિડીયો લેવાનો છે, આવો કેવો તે વિડીયો લઈ લીધો. બટ કંઈ નહીં, જે છે આ મેમરીઝ છે. હવે જે સારી મેમરીઝ હોય છે એના મને એક મેમરીઝ છે